ઘણા સારા મારા ભાઈઓ એવું વિચારતા છે કે અહીંયા હું નવું શરૂ કર્યું, પણ નવું શરૂ કરવાનું કાંઈ બીજો મતલબ નથી. મારે તો ખાલી મારી બોડીને ચેન્જીસ કરવી છે બસ. એમનેમ તો મારાથી નથી થતું. હું કસરત કરું, ઘેરે ડમ્બલ ઉઠાવું, ગમે એ કસરત કરું, એ મારે 2 દિવસ જ તે. ત્રીજા દિવસે હું કસરતી બની, ટૂંકમાં એ મારાથી થતી જ નથી. એમ હું હારી જાઉં કે મારે કોઈ કામ આવી જાય એ માટે. પણ ગમે ચેલેન્જીસ એક્સેપ્ટ કરશો ને, કે મેં આ 75 હાર્ડ ચેલેન્જ એક્સેપ્ટ કર્યો, તો બસ મનમાં એમ જ રાખવાનું, ગમે એવું મોડું થાય, ગમે કાર્ય આવે, ચેલેન્જ એક્સેપ્ટ કર્યો છે તો એ પૂરો કરવાનો જ તે. ભલે પછી ન થાય, પણ તમારે તો એમ જ રાખવાનું કે કરવાનો છે એટલે કરવાનો જ છે. તો મારા 3 દિવસ થયા છે, પણ 3 દિવસમાં મને મારી બોડીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. મારી બોડી તો અલગ વાત છે, મારા મનમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. પહેલાં હું કોઈ કાર્ય કરું તો એમ થાય હવે નથી કરવું. પૂરેપૂરું ધ્યાન ત્યારે જ મળશે જ્યારે તમે છે ને તમારું મન, ધ્યાન અને એમાં જુનૂન ભેળવશો. કોઈ કાર્ય કરી બતાવવાની તમારામાં તમન્ના હશે ત્યારે જ તે થશે. તો હું તો એમ કહું કે હવે શિયાળો આવે છે તો કોઈ પણ કાર્ય કે કોઈ પણ ચેલેન્જીસ એક્સેપ્ટ કરો અને એમાં લાગી જાઓ. એટલે તમારે શિયાળો પૂરો થાય કે તમારું બોડીમાં અને તમારા વર્તનમાં, તમારા મનમાં કોઈ કાર્ય કરી બતાવવામાં ઘણું પરિવર્તન આવી જાય. તમને જ તમારામાં ફીલ થશે, બીજા નથી બતાવવાનું. આપણે જ તે આપણા મનમાં ફીલ થશે કે આ મારાથી થયું છે, આ મારી બોડીમાં પરિવર્તન આવ્યું છે. બસ એ જ તે તમારું મોટિવેશન છે.